વિદ્યાર્થી મિત્રો, તો આપણે આજે ધોરણ 4 વિષય અંગ્રેજી લેસન નંબર 7 હેવ એન્ડ હેજ. બરાબર. તો આજે આપણે હેવ એન્ડ હેજ એના વિશે આગળ જોઈશું. તો હેવ એટલે અને હેજ એટલે કે ની પાસે હોવું. તો હેવ અને હેજ એનો અર્થ એવું થાય કે ની પાસે હોવું. તો મારી પાસે, બરાબર, મારી પાસે બેગ છે તો આઈ હેવ. તો આપણે હેવ અને હેજ એનો અર્થ લખીશું પહેલા. તો ની પાસે છે તો મારે બે કાન છે, બરાબર. રમા પાસે કેળું છે, મોના પાસે સફરજન છે, બરાબર. ચિરાગ પાસે પેન છે. તો મારી પાસે અને બીજા વ્યક્તિની પાસે એ દર્શાવવું હોય તો આપણે હેવ અને હેજનો ઉપયોગ કરીશું. તો આપણે અગાઉ ક્લાસમાં લેસન નંબર 6 પ્રોનાઉન્સ શીખી ગયા હતા. તો આપણે જુદા જુદા સર્વનામો અને કયા સર્વનામની સાથે કયું ક્રિયાપદ મૂકી શકાય, એ ક્રિયાપદ ઇજ, એમ અને આર, એ ક્રિયાપદો આપણે ક્યારે મૂકીએ છીએ એવી ખાલી જગ્યા પણ આપણે પૂરી હતી. કે આઈ હોય તો આઈની સાથે આપણે એમ ક્રિયાપદ મૂકીએ, હી સી ઈટ હોય તો તે આપણે ઇજ ક્રિયાપદ મૂકીએ, ધેની સાથે આપણે આર ક્રિયાપદ મૂકીએ. બીજો પુરુષ એકવચન હોય તો પણ યુ આર અને એનું બહુવચન તો યુ આર, તો તે આપણે આર ક્રિયાપદ મૂકીએ છીએ. તો એનો પણ તમને ખ્યાલ આવી ગયો હશે દરેક વિદ્યાર્થી મિત્રને. તો હવે આપણે આગળ લેસન નંબર 7 શીખીએ છીએ. તો એ લેસન નંબર 7 છે હેવ એન્ડ હેજ. તો હેવ અને હેજ એટલે કે ની પાસે હોવું. તો પહેલા આપણે અર્થ લખીશું અને આપણે જોઈશું કે કોની સાથે કઈ જગ્યાએ આપણે હેવ મૂકી શકીએ છીએ. તો આઈ હેવ, વી હેવ. તો બહુવચન હોય, આઈ નું બહુવચન વી આવે તો પણ અમારી પાસે દર્શાવવું હોય તો પણ વી હેવ. તો યુ હેવ, યુ હેવ. તો યુ બીજો પુરુષ એકવચન અને બીજો પુરુષ બહુવચન યુ, એમાં પણ આપણે હેવ નો ઉપયોગ કરીશું. માત્ર ત્રીજો પુરુષ જ્યારે વાત કરીએ છીએ એકવચનની હી સી ઈટ, તો ત્યાં આપણે હેજ લગાવીએ છીએ, બરાબર. તો હી સી ઈટ, તો ત્યાં હેજ લગાવીશું અને એનું બહુવચન થાય ધે હેવ. તો માત્ર ને માત્ર ત્રીજો પુરુષ એકવચન હી સી ઈટ હેજ. તો હીમાં આપણે કોઈ છોકરાઓની વાત કરીએ, સીમાં કોઈ છોકરીની વાત કરીએ અને ઈટમાં કોઈ નાન્યતર જાતિ આવે અથવા આપણે કોઈ બીજી વસ્તુની વાત કરતા હોઈએ તો પણ આપણે તે હેજ લગાવીએ છીએ. એ ગાયને બે શિંગડા છે તો ધ કાઉ હેજ ટુ હોર્ન્સ, બરાબર. ગાયને પૂંછડી છે તો ધ કાઉ હેજ ટેલ, બરાબર. હોર્ન ટેલ એ પૂંછડી, ગાયની કેટલી પૂંછડી હોય એ. તો ત્યાં આપણે હેજ હેજ વાપરીએ છીએ. તો લખીશું આપણે હેવ એટલે છે, ને છે, ની પાસે છે. તો આપણે વાત કરીએ આઈ હેવ. આપણે વાત કરીએ છીએ કે આઈ હેવ ટુ ઈયર. તો મારે બે કાન છે. તો આઈ હેવ અ બુક, આઈ હેવ અ બુક. અહીંયા બીજું પણ લખી શકીએ આપણે કે
અહીંયા આપણે લખીશું કે આઈ હેવ અ બુક, તો મારી પાસે પુસ્તક છે. તો હવે આપણે એના આધારે કઈ જગ્યાએ આઈ એટલે મારે, બરાબર. તો અહીંયા આપણે કોષ્ટક દોરીશું, એના આધારે તમને ખ્યાલ આવશે. તો મારે યુ એટલે તારે અથવા તમારે. વી એટલે અમારે અથવા અમારી અને આપણે, બરાબર. અમારે આપણે. તે એટલે તેઓને. તે એટલે તેઓને. હવે અહીં આપણે હી, સી અને ઇટ, બરાબર. દરેક વિદ્યાર્થીને ખ્યાલ આવતો હશે. હી, સી, ઇટ. તો તે, તેણીની અને તે. તો આપણે તેને અથવા તેની પાસે, બરાબર. તેને અને ત્યાં તે. અહીંયા પણ તેને લખીશું અથવા તેની પાસે. આપણે જ્યારે વાક્ય લખતા હોઈએ તો આઈ હેવ અ બુક, તો આઈ નો અર્થ અહીંયા મારે લખ્યું, તો મારી પાસે પુસ્તક છે, બરાબર. આપણે દર્શાવવું હોય મારી પાસે પેન છે, તો આઈ હેવ અ પેન. મારી પાસે નોટબુક છે, તો આઈ હેવ અ નોટબુક. મારી પાસે પર્સ છે, તો આઈ હેવ અ પર્સ. પરંતુ તમે સ્પેલિંગ આવડતા હોવા જોઈએ. પર્સ તો સ્પેલિંગ PURSE. એવી રીતે ફ્રોક, તો આઈ હેવ અ ફ્રોક, FROCK. તો કોઈ પણ વસ્તુ આપણી પાસે બતાવવી હોય તો આઈ નો ઉપયોગ આપણે કરીએ છીએ. હવે હેવ, અહીંયા આપણે હેવ ટુ, બરાબર. તો અહીંયા આઈ હોય તો એનું બહુવચન આવશે વી હેવ, યુ હેવ, હી, સી, ઇટ, તો દે હેવ. તો વીની સાથે પણ હેવ આવે, ધેની સાથે પણ હેવ આવે. માત્ર હી, સી અને ઇટ, તો એની સાથે શું આવશે? હેજ. અહીંયા શું આવશે? હેજ. અહીંયા તમે આઈ, યુ, વી અને ધે જે તમે જોઈ શકો છો ત્યાં શું આવશે? હેવ. અને અહીંયા હેજ ટુ આઈઝ. બરાબર. તો તમને ખ્યાલ આવતો હશે. દરેકે તમારી વિડીયો જોતા હોય ત્યારે પુસ્તક કાઢવાની વાત કરવામાં આવે તો જ પુસ્તક કાઢવાનું, નહીં તો તમારે નોટબુક, રબર, પેન્સિલ તો લઈને જ બેસવાનું છે. તો અહીંયા દરેક વિદ્યાર્થી લખી લેજો હેવ એટલે કે ને છે, ને ની પાસે હોવું, બરાબર. એટલે હેજ પણ, હેજનો પણ એ જ અર્થ થાય. અને આઈ હેવ 2 ઇયર્સ એટલે મારે 2 કાન છે. આઈ હેવ અ બુક, મારી પાસે પુસ્તક છે. તો આઈ મારે અથવા મારી, યુ તારે, તારી, તમારે, બરાબર. અને વી એટલે અમારે, આપણે. તો અહીંયા દે એટલે તેઓને, હી, સી, તો તેને. તો અહીંયા તમે જોઈ શકો છો કે હી, સી જ્યારે વપરાય ત્યારે તેની સાથે હેજ આવે છે. બાકી આપણે હેવનો જ ઉપયોગ કરવાનો છે. તો હવે આપણે એક્ઝામ્પલ તરીકે, ઉદાહરણ તરીકે થોડા વાક્યો પણ લખીશું. તો અહીંયા બોર્ડમાં લખેલું દરેક વિદ્યાર્થી મિત્ર સારી રીતે જોઈ શકતા હશો. અને તમારી નોટબુકમાં દરેક વિદ્યાર્થીએ લખવાનું છે, કારણ કે તમે વર્કશીટ પણ સારી રીતે લખી શકો. અને જો તમારી શાળામાં આવવાનું થાય તો એનો અભ્યાસ તમને અત્યારે કરાવવામાં આવ્યો છે. એટલે આપણે એના પછીના પ્રકરણની વાત કરીએ તો આ પછી તમારી નોટબુકમાં લખેલું હોય તો જ તમને ખ્યાલ આવશે. તો આપણે હવે જોઈશું ઉદાહરણ. તો એક્ઝામ્પલ જોઈશું.
તો હવે આપણે એક્ઝામ્પલ્સ લખીશું. નંબર 1, I am Anil. I have a dog. બરાબર. અત્યારે મેં લીટી દોરી નથી, પણ દરેક વિદ્યાર્થીને ખ્યાલ આવવો જોઈએ કે આપણે નીચેની લીટીને અડાડીને લખવાનું છે. એટલે અંગ્રેજી વાક્ય હોય કે અંગ્રેજી સ્પેલિંગ હોય ત્યારે તમારે નીચેની લીટીને અડાડીને લખવાનું. તો I am Anil, I have a dog. તો હું અનિલ છું, મારી પાસે કૂતરો છે. હું અનિલ છું, મારી પાસે કૂતરો છે. નંબર 2, you are Amar. You have a cat. તો you થી વાત કરી, you are Amar. તો સામાન્ય રીતે આપણે કોઈ વાક્ય લખતા હોઈએ છીએ તો જ્યારે પણ વાક્યમાં કોઈ વ્યક્તિનું નામ આવે તો આપણે વ્યક્તિના નામની આગળ આર્ટિકલ આવે નહીં અને વ્યક્તિના નામનો પહેલો આલ્ફાબેટ હંમેશા કેપિટલ આવે. તો you are Amar, તો તું અમર છો. તારી પાસે બિલાડી છે, તો તું અમર છો. તારી પાસે બિલાડી છે. નંબર 3, તો અહીંયા આપણે નંબર 3 જોઈશું. We have a big ball. તો we have a big ball. તો અમારી પાસે we એટલે કે અમારી, બરાબર. અમારું, આપણું, આપણી. તો અમારી પાસે મોટો દડો છે. નંબર 4, they have 10 flowers. They have 10 flowers એટલે કે તેમની પાસે 10 ફૂલો છે અથવા તેઓની પાસે, બરાબર. તો આપણે લખીશું તેમની પાસે 10 ફૂલો છે, બરાબર. તો અહીંયા આપણે જોઈશું કે I am Anil, I have a dog. હું અનિલ છું, મારી પાસે કૂતરો છે. You are Amar, you have a cat. તું અમર છો, તારી પાસે બિલાડી છે. અમર વ્યક્તિનું નામ છે, બરાબર. We have a big ball. અમારી પાસે મોટો દડો છે. They have 10 flowers. તો તેમની પાસે 10 ફૂલો છે. તો દરેક વિદ્યાર્થી વાક્ય લખી લેજો, બરાબર. હું સાઈડમાં છું, દરેકના વાક્ય લખાઈ જવા જોઈએ. દરેકને વ્યવસ્થિત રીતે પડવાથી દેખાતું જ પણ હશે. એટલે સરસ રીતે વાક્ય 4 વાક્ય આપણે લખ્યા, કોષ્ટક જોયું તો દરેકને હેવ અને હેઝનો ખ્યાલ આવી ગયો હશે. તો હવે આપણે આગળ પણ વાક્ય લખીશું. નંબર 5, તો વાક્ય દરેકના લખાઈ ગયા છે. આપણે લખીશું નંબર 5 વાક્ય.
He is Ramu. He has an umbrella. તો તે રામુ છે. તેની પાસે હવે તમે અહીંયા જોઈ શકો છો કે શું આવી ભીની સાથે હેજ. તો ત્રીજો પુરુષ એકવચન જ્યારે આવે ત્યારે હેજ આવે. શું આવે? હેજ. તો આઈ હેવ, વી હેવ, યુ હેવ, યુ હેવ, હી, સી, ઈટ તો હેજ અને ધે હેવ. તો માત્ર તમારે યાદ રાખવાનું કે ત્રીજો પુરુષ એકવચનમાં માત્ર હેજ આવે. તો he is Ramu, he has an umbrella. તો આપણે અહીંયા આર્ટિકલ એન લગાવ્યો. તો એન આર્ટિકલ પણ ક્યારે આવે એનો તમને ખ્યાલ હોવો જોઈએ કે જ્યારે કોઈ પણ સ્પેલિંગની શરૂઆત સ્વર અને વ્યંજન બંને હોય છે, બરાબર? તો આપણા સ્વર છે 5 A E I O U. તો સ્પેલિંગની શરૂઆત જ્યારે સ્વરથી થતી હોય ત્યાં આર્ટિકલ આપણે એન વાપરીએ છીએ. એટલે કે આપણે આર્ટિકલ એન નો ઉપયોગ કરીશું. તો અહીંયા આપણે એન આર્ટિકલ અમ્બ્રેલા A E I O U. તો અહીંયા એન. હવે આપણે જોઈશું નંબર 6. She is Malti. She is Malti. She has a doll. બરાબર? ડોલ એટલે ટીંગલી. તો તેણીની અથવા તે વાર્તી છે. બરાબર? તેની પાસે ડીંગલી છે. તેની પાસે ડીંગલી છે. નંબર 7. તો 7 નંબર આપણે લખીશું કે this is a dog, it has a one tail. હવે અહીં આપણે હિથી વાક્ય જોયું, સી વડે બનતું વાક્ય પણ જોયું. હવે આપણે કોઈ પ્રાણીનું વાક્ય જોઈશું કે this is a dog. તો આ કૂતરો છે. This is a dog. It has a one tail. તો આ કૂતરો છે. તેને એક પૂંછડી છે. બરાબર? તો અહીંયા આપણે હિથી બનતું વાક્ય પણ જોયું. તો ત્યાં he is Ramu, he has an umbrella. She is Malti, she has a doll. This is a dog, it has one tail. તો આ કૂતરો છે, એને એક પૂંછડી છે. આપણે અહીંયા નંબર 8. This is a cow. It has so this is a cow. It has 2 horns. HORNS. એટલે કે સિંગડા. તો આ ગાય છે. તેને 2 સિંગડા. હવે તેની પાસે ન લખાય પણ શું લખાય? તે
તેને 2 શિંગડા છે બરાબર તો આ કૂતરો છે તેને એક પૂંછડી છે this is a cow it has 2 horns તો ગાય છે તેને 2 શિંગડા છે તો આપણે આ રીતે કોઈ પણ પ્રાણી હોય પક્ષી હોય બરાબર એની પણ વાત કરી શકીએ તો એને શિંગડાની વાત કરીએ એની પાસે પીંછા હોય પક્ષીઓને તો પક્ષીની પાસે શું હોય પીંછા બરાબર એની તો એ રીતે વાત કરી શકીએ અહીં આપણે એલિફન્ટની વાત કરી શકીએ તો એની સૂંઢ હોય ટ્રંક બરાબર TRUNK એટલે સૂંઢ બરાબર એની પૂંછડી કેવી હોય શોર્ટ ટેલ તો હાથીની પૂંછડી કેવી હોય છે ટૂંકી તો એ રીતે પણ આપણે વાક્ય લખી શકીએ તો અહીંયા જે આજે આપણે વાક્ય શીખ્યા એ એક્ઝામ્પલ તરીકે તમને ખ્યાલ આવી ગયો હશે તો ક્યારે ક્યારે આપણે કઈ જગ્યાએ હેવ અને હેઝનો ઉપયોગ કરી શકીએ જો તમને ખાલી જગ્યા પૂછવામાં આવી હોય કે નીચે આપેલી ખાલી જગ્યામાં હેવ અને હેઝ વડે ખાલી જગ્યા પૂરો તો પણ તમને ખ્યાલ આવવો જોઈએ આ વાક્ય શીખ્યા આપણે કોષ્ટક શીખ્યા બરાબર તો કોષ્ટકમાં આપણે એકવચન બહુવચન પહેલો પુરુષ એકવચન બીજો પુરુષ એકવચન અને ત્રીજો પુરુષ એકવચન અને સાથે સાથે પહેલો પુરુષ બહુવચન બીજો પુરુષ બહુવચન અને ત્રીજો પુરુષ બહુવચન તો આપણે જ્યારે શીખતા હોઈએ છીએ કે પહેલો પુરુષ એકવચનમાં આઈ એનું બહુવચન થાય છે વી તો આઈ થી વાક્યની શરૂઆત કરીએ તો પણ હેવ આવે અને જ્યારે વાક્યમાં એક કરતાં વધારે વ્યક્તિ દર્શાવ્યા હોય તો પણ હેવ આવે એવી રીતે વાક્યમાં બીજો પુરુષ એકવચન યુ આર તો એક વ્યક્તિની વાત કરી હોય તો પણ હેવ આવે અને યુ આર બહુવચન એક કરતાં વધારે વ્યક્તિઓની વાત કરી હોય તો પણ હેવ આવે હવે ત્રીજો પુરુષ એકવચન હી સી તો અહીંયા આપણે વાત કરીએ છીએ રામુની વાત કરવામાં આવી છે અહીંયા માલતીની વાત કરવામાં આવી એવી રીતે હીથી કોઈ પુરુષ હોય સીથી કોઈ સ્ત્રીની વાત હોય અને ઈથી કોઈ ત્રીજા વ્યક્તિ નાન્યતર જાતિ કે નિર્જીવ વસ્તુની વાત કરવામાં આવી હોય અહીં આપણે એવું પણ લખી શકીએ કે ધીસ ઇઝ અ સ્ક્વેર બરાબર ઇટ હેઝ તો સ્ક્વેર ઇટ હેઝ 4 સાઇડ્સ તો સ્ક્વેર તો આ ચોરસ છે બરાબર બોર્ડમાં દોરીએ ચોરસ તો આ ચોરસ છે તેને 4 બાજુઓ છે એવી રીતે લખી શકીએ કે ધીસ ઇઝ અ ટ્રાયેંગલ ઇટ ઇઝ 3 સાઇડ્સ તો ટ્રાયેંગલ એટલે ત્રિકોણ રેક્ટેંગલ એટલે લંબચોરસ એ તમને ખ્યાલ હોવો જોઈએ આપણે આકારો અગાઉ પણ શીખી ગયા હતા તો આ ત્રિકોણ છે ત્રિકોણની 3 બાજુઓ છે તો એવી રીતે આપણે વાક્ય બનાવી શકીએ તો નિર્જીવ વસ્તુની વાત એવી જ રીતે આપણે કરી શકીએ કે ટેબલ તો ટેબલની 4 બાજુઓ તો એની 4 સાઇડ્સ બરાબર એવી રીતે પણ આપણે વાત કરી શકીએ તો અહીંયા આપણે જે હેવ અને હેઝની વાત કરી એ દરેક વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવી ગયો હશે અને બધા જ વિદ્યાર્થીઓ સારી રીતે તમારી નોટબુકમાં નોંધ કરી દીધી હશે હવે આના દ્વારા બનતા વાક્યો અને એવા થોડી ખાલી જગ્યાઓ પણ આપણે જોવાની છે તો એ આપણે હવે પછીના તાસમાં જોઈશું